છું મનીષ। રાજ્યમાં મેઘરાજાની ધબધબાટીના સમાચારો જોવા છે। સૌથી પહેલી વાત કરવી છે સૌરાષ્ટ્રની, અને સૌરાષ્ટ્રમાં મેઘરાજા ઓળઘોળ થયા છે। ચારે કોર માત્ર કહેર વરસતો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। અને દ્વારકાની વાત કરવી છે સૌથી પહેલા। દ્વારકાના ખંભાળિયામાં એક મકાન, જર્જરિત મકાન હતું, એ ધરાશયી થઈ ગયું છે। અને આ તસવીર વરસાદ વચ્ચે મકાન પડવાની છે। મકાન ધરાશયી થતા 3 લોકો દબાયા છે। ખંભાળિયાના રાજરા રોડ પરની આ દુર્ઘટના છે। ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળ પર પહોંચી છે। દટાયેલા લોકોને બચાવવા માટે તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે। આ ચોમાસાની સિઝન છે અને અનેક એવા જૂના જર્જરિત મકાનો છે કે જે આ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે માથે મોત બનીને ઊભા હોય છે। જયસુખ મોદી મારા સહયોગી ત્યાંથી જોડાઈ ગયા છે। જયસુખ, અત્યારે કેવા પ્રકારની કામગીરી ચાલી રહી છે? શું અત્યાર સુધીમાં કોઈને બચાવવાની કામગીરી થઈ છે કે કેમ? જી મનીષ, વાત કરવામાં આવે તો જામ ખંભાળિયાનું જે વર્ષો જૂનું જર્જરિત મકાન હતું તે હાલ અત્યારે બપોરના સમયે 3 માળનું મકાન છે જે જર્જરિત થયું છે। જર્જરિત થતા અશ્વિતભાઈ કંજારિયા નામનો પરિવાર જે છે એમાં રહેતો હતો, ત્યારે 3 થી 4 જેટલા છે લોકો હાલ અત્યારે ફસાયેલા અંદર છે અને 3 જેટલા લોકોને હોસ્પિટલે ખસેડાયા છે। ત્યારે હાલ અત્યારે જેસીબી દ્વારા જે છે હાલ દટાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। ત્યારે હાલ એનડીઆરએફની ટીમ છે, ફાયર ફાઈટર છે, પાલિકા છે સહિતના જે અત્યારે કામગીરી શરૂ। ઠીક છે જયસુખ, વધુ માહિતી માટે આપના સંપર્કમાં રહીશું। અને આજે રાજ્યભરમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે। આ દ્વારકાની તસવીરો મેં તમને બતાવી। અને સૌરાષ્ટ્ર પર મેઘરાજા ઓળઘોળ છે। 154 તાલુકાઓ છે ગુજરાતના કે જ્યાં વરસાદ વરસ્યો છે અને સૌથી વધારે દ્વારકામાં વરસ્યો છે। દ્વારકામાં 6.3 ઇંચ વરસાદ પડ્યો છે। આખું દ્વારકા પાણી થઈ ચૂક્યું છે। દ્વારકાના તમામ તાલુકાઓમાં અત્યારે મેઘ તાંડવ જેવી પરિસ્થિતિ છે। કચ્છના માંડવીમાં પણ જબરદસ્ત 5.6 ઇંચ વરસાદ ખાબક્યો છે। કચ્છમાં પણ જોરદાર વરસાદ વરસી રહ્યો છે। અને સાથે સાથે જામનગરમાં પણ વરસાદ વરસી રહ્યો છે। જામનગરના જોડિયામાં 5.4 ઇંચ વરસાદ ખાબક્યો છે। કચ્છના નખત્રાણામાં પણ 5.1 ઇંચ વરસાદ પડ્યો છે। સુરતના પલસાણામાં પણ 4.8 ઇંચ વરસાદ પડ્યો છે। અને કચ્છના રાપરમાં એ સૂકી ધરતી પર પણ મેઘરાજા મહેરબાન થયા છે। 4.3 ઇંચ વરસાદ કચ્છમાં પણ પડ્યો છે। અમદાવાદના ધોળકામાં પણ સારો એવો વરસાદ છે। 3.3 ઇંચ વરસાદ ધોળકામાં નોંધાયો છે। નવસારીના ખેરગામમાં 3.2 ઇંચ વરસાદ છે અને કચ્છના મુન્દ્રામાં 3.1 ઇંચ વરસાદ પડ્યો છે। રાજ્યના મોટાભાગના તાલુકાઓમાં આજે વરસાદી રમઝટ જોવા મળી છે, પરંતુ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત હજુ પણ કોરા ધાકોર લાગતા હોય તેવા ભાસી રહ્યા છે। અને કચ્છની ધરતી પર કાચું સોનું વરસી રહ્યું છે। કચ્છના નખત્રાણામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી। નખત્રાણા બસ સ્ટેશન પાસે વરસાદી પાણી ભરાયા છે। ચારે તરફ માત્ર પાણી જ પાણી। અને આ તસવીર નખત્રાણાની છે। નખત્રાણાની વચ્ચોવચ્ચ જાણે ઘૂઘવતો દરિયો નીકળતો હોય, ગાંડીતુર નદી નીકળતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આસપાસ ઉભેલા લોકો એકથી લઈને બીજી જગ્યા સુધી પસાર નથી કરી શકતા। આ બસ સ્ટેશન પાસેનો આ વિસ્તાર છે કે જ્યાં પાણી ભરાયા છે, રસ્તા પર પાણી ફરી વળ્યા છે, વાહન ચાલકો એકથી બીજી જગ્યા નથી જઈ શકતા। અને આ પરિસ્થિતિ આજે નખત્રાણાની છે। નખત્રાણામાં જ્યાં નજર કરો તે માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। વાહનો બંધ પડી રહ્યા છે, ધક્કા મારી રહ્યા છે, લોકોને ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે, લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। અને આ નખત્રાણામાં મેઘરાજાની જે મન મૂકીને વરસેલી આ તસવીરો ઉપરથી લોકો દેખી રહ્યા છે, ઘરના ઉપર ચડી ગયા છે, માળિયા ઉપર। અને આ બાળકો છે, યાત્રીઓ છે જે પોતપોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચી રહ્યા છે। અને આ તમામ પરિસ્થિતિ આજે નખત્રાણાની મેઘરાજાએ કરી છે। તો પછી ઘણી વખત એવું થાય છે કે ઇમરજન્સી માટે એમ્બ્યુલન્સ પણ નથી નીકળી શકતી, એટલે અમારે ઓવરબ્રિજ તો જરૂર છે જ, પણ જ્યારે હવે બને, કારણ કે એક વખત પાસ થઈ ગયું છે પણ પછી પાછું કામ મુલતવી રહી ગયું છે। કયા સંજોગે રહ્યું છે એ હવે સરકારને ખબર। કેટલા વર્ષોથી આ સમસ્યા છે? આ તો મને લાગે છે, હું 1993થી અહીંયા કને છું, આજ લગભગ 31 વર્ષથી તો મારે આમ દેખાય છે કે આજના પરિસ્થિતિ રહે છે। સવારથી ટ્રાફિક જામ છે। ટ્રાફિક જામ થવાનું કારણ કે આ અહીંથી વોકડું નથી, એના લીધે અવર જવર નથી થઈ શકતી, તો એના માટે બધા માણસોને તકલીફ પડે છે। અને 4 કલાકનો સમય હતો અને નખત્રાણામાં 6 ઇંચ વરસાદ ખાબક્યો છે। નદી, નાળા, વોકળા તમામમાં અત્યારે પૂર જેવી પરિસ્થિતિ છે। નખત્રાણાની તસવીરો તમે જેટલા જોશો એટલા જ તમારા આંખોના ભવા ચડી જશે કે મેઘરાજા કેવા રૌદ્ર સ્વરૂપે અહીંયા વરસ્યા છે। જ્યાં જુઓ તે માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે।
નદી છલકાઈ ગઈ છે, નાળાઓ છલકાઈ ગયા છે, વોકળામાં પૂર જેવી પરિસ્થિતિ છે, નખત્રાણાની બજારમાં જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો છે, લાલા હનુમાન મંદિર પાસે પાણી ઘૂસ્યા છે, મંદિરમાં પણ પાણી ઘૂસી ચૂક્યા છે, વિભાવર ગામ પાસે નદી પરનો ચેકડેમ ઓવરફ્લો થઈ ચૂક્યો છે, ચેકડેમ ઓવરફ્લો થતાં કોઝવે ધોવાયો છે, ભારે વરસાદના કારણે હિતારા નદી છે એમાં ઘોડાપૂર જેવી પરિસ્થિતિ છે, નેત્રા ગામનું તળાવ ઓવરફ્લો થઈ ચૂક્યું છે અને આ પરિસ્થિતિ આજે નખત્રાણામાં સમગ્રતયા આખા તાલુકામાં જોવા મળી રહી છે. અને કચ્છમાં પડેલા વરસાદના કારણે અનેક રસ્તાઓ બંધ છે. નખત્રાણાથી લખપતને જોડતો ધોરીમાર્ગ બંધ થતા વાહન વ્યવહાર બંધ થયો છે. મથલ બ્રિજ પાસેનો ડાયવર્ઝન પર પાણી ફરી વળ્યું અને જેના કારણે વાહન વ્યવહાર બંધ થયો છે. નખત્રાણામાં ભારે વરસાદ પડ્યો અને રસ્તાઓ બંધ થઈ ગયા, આના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. એકથી બીજે છેડે જવું પાણી ઓસરવાની રાહ જોવાઈ રહી છે, કારણ કે સવારથી જ વાહન વ્યવહાર ઠપ છે, જેના કારણે રસ્તાની બંને બાજુ વાહનોની લાંબી લાંબી કતારો લાગેલી છે. નખત્રાણા લખપતને જોડતો જે રસ્તો છે તે બંધ થઈ ચૂક્યો છે અને વાહન ચાલકો અટવાયેલા છે. મથલ બ્રિજનું કામ ચાલી રહ્યું છે, મંથર ગતિથી કામ ચાલે છે અને એના જ કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે. કચ્છના નખત્રાણામાં ભારે વરસાદ પડ્યો છે. સવારથી જ અવિરત વરસાદ પડી રહ્યો છે, તેના કારણે લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લગભગ 5 થી 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, જેના કારણે વાહન વ્યવહારને પણ અસર પડી છે. તમે જોઈ શકો છો તે પ્રમાણે મથલ બ્રિજ ઉપર અત્યારે પાણી ફરી વળ્યા છે. 1 વર્ષ પહેલાં બ્રિજનું કામ છે તે શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ આ કામ છે તે ધીમી ગતિથી ચાલી રહ્યું છે, જેના કારણે બ્રિજ હજુ પણ પૂરો થયો નથી. અહીંયા જે ડાયવર્ઝન કાઢવામાં આવ્યું હતું ત્યાં અત્યારે ગોઠણસમા પાણી ભરાયા છે. કચ્છમાં જે રીતે ભારે વરસાદ પડ્યો છે ત્યારે નખત્રાણામાં 5 થી 6 ઇંચ જેટલો વરસાદ પડવાના કારણે અનેક રસ્તાઓ છે તે બંધ થયા છે. ત્યારે નખત્રાણાથી લખપતને જોડતો રસ્તો છે તે બંધ થયો છે. જોઈ શકાય છે તે પ્રમાણે મથલ બ્રિજ પર અત્યારે પાણી ફરી વળ્યા છે, કારણ કે નવો બ્રિજ અહીંયા બની રહ્યો છે અને જે અહીંયા ડાયવર્ઝન કાઢવામાં આવ્યું હતું ત્યાં અત્યારે જોઈ શકાય છે તે પ્રમાણે ગોઠણસમા પાણી ભરાઈ ચૂક્યા છે, જેના કારણે વાહન વ્યવહારને મોટી અસર પડી છે. સવારથી જ આ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે, જેના કારણે અહીંથી લખપત જતા અને લખપતથી નખત્રાણા આવતા તમામ વાહનો છે તેને અટકાવી દેવામાં આવ્યા છે અને જોઈ શકાય છે તે પ્રમાણે પાણીના પ્રવાહને કારણે વાહન વ્યવહારને અસર પડી છે. અને કચ્છની જે તસવીરો સામે આવી રહી છે તે ભયંકર છે, કારણ કે મેઘરાજા જે રીતે વરસ્યા છે ત્યાં પશુ હોય કે માનવ સૌ કોઈના માટે આફત બનીને વરસ્યા છે. અબડાસા તાલુકામાં ડુમરામાં એક નદીમાં ટ્રેક્ટર તણાતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે અને આ ડ્રાઈવરને બચાવી લેવામાં આવ્યો છે, પરંતુ આ બે અલગ અલગ તસવીરો મેં તમને બતાવી રહ્યા છે. એક બાજુ પશુઓ તણાઈ રહ્યા છે અને બીજી બાજુ એક ટ્રેક્ટર તણાઈ રહ્યું છે. મુન્દ્રામાં પશુઓ તણાયા અને બીજી બાજુ મુન્દ્રામાં સિરાયા ગામ છે જ્યાં આ પશુઓ તણાવવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ મૂંગા પશુઓ પણ જ્યારે નદીના પટ વિસ્તારમાં હોય છે ત્યારે એમને ખબર નથી હોતો અને આવી પરિસ્થિતિની અંદર અનેક પશુઓના મોત થાય છે, અનેક પશુઓ તરીને બહાર પણ નીકળી જતા હોય છે, પરંતુ આ તસવીર એ પશુપાલકો માટે વજ્રઘાત સમાન હશે, કારણ કે જેના પશુઓ એમાં તણાયા છે એમને આજે ઊંઘ નહીં આવે. આ પરિસ્થિતિ આજે કચ્છની છે. આ સૂકી ધરતી કચ્છ છે, પરંતુ આજે જ્યારે મેઘરાજા વરસી રહ્યા છે તો કચ્છમાં ચારેકોર માત્ર પાણી જ પાણી છે. અને હવે વાત દ્વારકાની કરવી છે, ભગવાન કૃષ્ણની એ નગરી કે જે અત્યારે જળબંબાકાર થઈ ચૂકી છે. અનેક તસવીરો અમે તમને અત્યાર સુધીમાં બતાવી ચૂક્યા છીએ, પરંતુ મેઘરાજા દ્વારકામાં કેવી રીતે વરસી રહ્યા છે એની તસવીર તમે જરા જોશો તો આ બે ભયંકર તસવીરો જોઈ લો કે એક બાજુ આ કાર છે, કાગળના ઘોડાની જેમ કાર તણાતી નજરે પડી રહી છે. પાણીના ધસમસતા પ્રવાહની વચ્ચે એક કાર, કાગળનો ઘોડો તરતો હોય, કાગળની હોડી તરતી હોય, જેમ નાના બાળકો બનાવીને પાણીમાં તરતી મૂકે એ જ પ્રકારની પરિસ્થિતિ આજે કચ્છમાં એક કાર તણાતી નજરે પડી રહી છે. અને બીજી બાજુ જુઓ, કમરસમા પાણી વચ્ચે ટ્રેક્ટર ડૂબેલી હાલતમાં પસાર થઈ રહ્યું છે અને બીજી બાજુ એક બસ રસ્તાની વચ્ચોવચ્ચ બંધ પડી ગઈ છે. મુસાફરોને ત્યાંથી હેમખેમ બહાર કાઢવામાં આવી રહ્યા છે અને આખી પરિસ્થિતિ તમે જે જોઈ રહ્યા છો તે આજે કચ્છની સામે આવી અને ત્યારબાદ આજે દ્વારકામાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે. યાત્રાધામ કૃષ્ણની નગરીમાં જળબંબાકાર વરસાદને ખાસ કરીને જે ઇસ્કોન ગેટ, જે દ્વારકાનો હૃદય સમાન ઇસ્કોન ગેટ ગણાય છે, ત્યાં પાણી થઈ ગયા છે. હાલમાં જે આપ દ્રશ્યો જોઈ શકો છો કે બહારથી એક યાત્રિકોની જે બસ આવી હતી ને આ બસની અંદર નાના ભૂલકાઓ સહિત યાત્રિકો બેઠા છે અને યાત્રિકો પોતે પોકાર કરી રહ્યા છે કે અહીંથી બસ નીકળશે કે કેમ તેવા સવાલો કરી રહ્યા છે ને એમને જે જમવાનું હોય છે હાલમાં અતિશય એમને ભૂખ લાગેલી હોય અંદર બેઠેલા લોકોને એ જમવાનું શોધી રહ્યા છે. અને આપ જોઈ શકો છો હાલની દ્વારકાની પરિસ્થિતિ કે તમામ હોટલ રેસ્ટોરન્ટ બંધ છે, કેમ કે અંદર પાણી ઘૂસી ગયા છે.
અને બેટ દ્વારકા જાણે કે આખું દ્વારકા નગરી પણ અત્યારે બેટમાં ફેરવાઈ ગયું હોય તેવું પણ આપણે આ દ્રશ્યોમાં જોઈ શકીએ છીએ. અને આજે મુખ્યમંત્રી પોતે સૌરાષ્ટ્રની મુલાકાતે હતા. જામનગરમાંથી એમણે હવાઈ નિરીક્ષણ કર્યું છે. આ તબાહીનું નિરીક્ષણ મુખ્યમંત્રીએ પોતે હવાઈ માર્ગે કર્યું છે. હેલિકોપ્ટરથી એમણે આખા વિસ્તારનું નિરીક્ષણ કર્યું અને પ્રભાવિત વિસ્તારો અંગેની માહિતી મેળવી છે. દ્વારકા જિલ્લાના ગામડાઓ છે જેનું પણ નિરીક્ષણ કર્યું હતું. કુરંગા ખાતે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી અને ત્યારબાદ મુખ્યમંત્રીએ તપાસ અને ખાસ કરીને સહાય માટે શું થઈ શકે, કયા પ્રકારની કયા ગામડામાં પરિસ્થિતિ છે અંગેનો તાગ મેળવ્યો છે. ચીફ સેક્રેટરી રાજકુમાર પણ ઉપસ્થિત હતા. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ છે એનું પરિસ્થિતિ અંગે મુખ્યમંત્રીએ પોતે એની માહિતી મેળવી છે. આરએમસી પટેલ ખાતે અધિકારીઓ તેમજ પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને આ પરિસ્થિતિનો કયાસ મેળવ્યો હતો. અને હવે વાત જૂનાગઢની કરવી છે. જૂનાગઢમાં પણ જ્યાં જુઓ તે માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. સંદેશ ન્યૂઝ એક ગામ જ્યાં પાણીમાં ડૂબ્યા છે તે ગામ વચ્ચે જઈને કમરસમા પાણી વચ્ચે જઈને પણ તમને એ તસવીરો બતાવી રહ્યું છે. લીમુડા ગામના આ ડ્રોન તસવીરો અમે તમને બતાવી રહ્યા છે કે જેમાં જ્યાં નજર કરો તે માત્ર પાણી જ પાણી છે. મકાન દેખાઈ રહ્યા છે, લીલોતરી થોડી દેખાઈ રહી છે અને બીજું દેખાઈ રહ્યું છે સમગ્રતયા માત્ર પાણી. જૂનાગઢ જિલ્લાનો સંદેશ ન્યૂઝ દ્વારા જે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ બતાવી રહ્યા છે. ખાસ કરીને જે માંગરોળ તાલુકાનું લાંગડ ગામ છે ત્યાં આપ જોઈ શકો છો કેવી પરિસ્થિતિ છે. 4 દિવસથી જે પ્રાથમિક શાળા છે તે બંધ રાખવામાં આવી છે કારણ કે પ્રાથમિક શાળામાં જે છે તે પાણી ઘૂસી ગયા છે અને અત્યારના જે છે તે કમરસમા સુધી પાણી અત્યારના ગામમાં છે. હજી પણ પાણીમાં સતત આવક વધી રહી છે. ગામ લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. ખેતીનો પાક છે તે પણ નુકસાન થઈ રહ્યો છે. આપણી સાથે ગામના લોકો છે તેમની પાસે ચર્ચા કરશું. શું છે ગામની પરિસ્થિતિ કેવી છે? અને છેલ્લા 4-5 દિવસથી વરસાદ સતત ચાલુ રહી ગયો છે અને ગામની પરિસ્થિતિ બહુ ગંભીર છે. શાળા અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં આ જ પ્રકારની પરિસ્થિતિ છે. હવે ગીર સોમનાથની વાત કરવી છે. ગીર સોમનાથમાં પણ ગીરની જંગલની વચ્ચોવચ્ચ આવેલો હિરણ ડેમ છલકાઈ ચૂક્યો છે. તલાલા શહેરમાં નદી કાંઠાના રીઠાણ વિસ્તારો છે તેને એલર્ટ કરવામાં આવ્યા છે. ભારે વરસાદ પડ્યો છે. ગીરમાં પણ જબરદસ્ત વરસાદ છે અને તલાલા નગરપાલિકા દ્વારા લોકોને ચેતવણી આપવામાં આવી છે. સાવધાન રહેવા માટે કહી દેવામાં આવ્યું છે. તલાલા કોર્ટ બિલ્ડિંગ પાસે નદી કાંઠાના વિસ્તારમાં રહેતા લોકોને ઘર વખરી સાચવી લેવા માટે તાકીદ કરાઈ છે. નરસિંહ ટેકરી વિસ્તારમાં પણ સુંદરમ સોસાયટી, સીધીવાડા અને વાલ્મીકીવાસ, આંબેડકર નગર આ તમામ વિસ્તારો છે જેમાં અત્યારે એલર્ટ આપવામાં આવ્યું છે. ગીરના જંગલમાં ભારે વરસાદ પડ્યો છે. નદીના પૂર ભૂતકાળમાં શહેરમાં ફરી વળ્યા હતા અને આ પરિસ્થિતિ ફરી ન થાય એટલા માટે લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. અને હવે વાત પોરબંદરની કરવી છે. પોરબંદરમાં પણ જ્યાં જુઓ તે માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. પોરબંદરમાં પણ વરસાદના વિરામ બાદ પણ હાલાકી યથાવત છે કારણ કે કમર સુધીના પાણી શહેર હોય કે ગામડું તમામ સ્થળો પર ભરેલા છે. પોરબંદરમાં ઠેર ઠેર પાણી ભરાયેલા છે. એના ડ્રોન દ્રશ્યો પણ અમે તમને બતાવી રહ્યા છે. છાયા ચોકી, બિરલા રોડ પાણી જ પાણી થઈ ચૂક્યા છે. એમજી રોડ સહિતના અનેક વિસ્તારો છે જે પાણીમાં ગરકાવ છે. પોરબંદરના તમામ વિસ્તારો અત્યારે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. પોરબંદર શહેરના છાયા ચોકી હોય કે બિરલા રોડ હોય, એમજી રોડ હોય સહિતના અનેક માર્ગો છે જે અત્યારે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. કમરસમા પાણી વચ્ચે વાહનોના અડધા ટાયર ડૂબી જાય પ્રકારની પરિસ્થિતિ વચ્ચે લોકો ત્યાંથી પસાર થઈ રહ્યા છે. પોરબંદરમાં આ પરિસ્થિતિ આજે મેઘરાજાએ સર્જી છે. અને સૌરાષ્ટ્રની સાથે સાથે દક્ષિણ ગુજરાતનું સુરત છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજાની રડાર પર હોય તેવું લાગી રહ્યું છે કારણ કે સુરતના શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં જબરદસ્ત વરસાદ પડી રહ્યો છે. સુરત જિલ્લાના અવિરત વરસાદના કારણે જે પરિસ્થિતિ તમે જોઈ રહ્યા છો તે આકાશી દ્રશ્યોમાં જુઓ કે કેવી રીતે મેઘરાજાએ ચારે બાજુ જળબંબાકાર જેવી પરિસ્થિતિ કરી નાખી છે. ધોધમાર વરસાદના કારણે 32 ગંગા ખાડી ગાંડી તૂર બની ગઈ છે. ત્યારે પલસાણા ઇન્ડસ્ટ્રીયલ પાર્કના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. જ્યાં જુઓ તે માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. પલસાણાની આ તસવીર અમે તમને બતાવી રહ્યા છે કે બલેશ્વર ગામ છે તાલુકાનું આ બલેશ્વર ગામ કે જેમાં 32 ગંગા ખાડીના પાણી ઘૂસી ગયા છે. બેટમાં ફેરવાઈ ગયેલા ગામના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે રાજહંસ ટેક્સટાઇલ અને એની આસપાસના વિસ્તારોમાં પાણી ઘૂસી ચૂક્યા છે. અને સુરતની સાથે સાથે વલસાડમાં પણ એ જ પરિસ્થિતિ છે. વલસાડમાં પણ નદીઓ ગાંડી તૂર થઈ ગઈ છે. નદીઓમાં પુષ્કળ માત્રામાં પાણી આવી ગયું છે. ઘૂંઘવાથી નદીઓ હવે નીકળી રહી છે અને જળાશયો છલકાઈ રહ્યા છે. ઔરંગા નદી
પાર નદી, કોલક નદી, તાન નદી, માન અને દમણગંગા નદીમાં પણ જબરદસ્ત નીર પધાર્યા છે. તમામ નદીઓ સપાટીમાં વધારો થઈ ચૂક્યો છે. નદીઓમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે. જિલ્લામાં કુલ 55 જેટલા લો લેવલના બ્રિજ પર પાણી ફરી વળતા લો લેવલના બ્રિજ વહીવટી તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યા છે. વલસાડ તાલુકામાં 10, ધરમપુરમાં પણ 5 જેટલા લો લેવલના બ્રિજ બંધ કરવામાં આવ્યા છે. અને ગુજરાતમાં જ્યારે વરસાદ પડે ને ખાસ કરીને દક્ષિણ ગુજરાતનું એ ડાંગ કે જ્યાં વરસાદ પડે છે તો કુદરત તમને સોળે કળાએ ખીલતી જોવા મળે છે. સાપુતારાના આ દ્રશ્યો છે કે જ્યાં મેઘરાજાના આગમન બાદ ધરતીનું સ્વર્ગ ભાસતું હોય તે પ્રકારનું આ સ્થળ લાગી રહ્યું છે. દક્ષિણ ગુજરાતમાં અને ઉપરવાસમાં પડેલા વરસાદ બાદ ડાંગની નદીઓ ગાંડી તૂર થઈ છે. અંબિકા નદી ઉપર આવેલો ગીરા ધોધ છે જે તમે જોઈ રહ્યા છો તે સોળે કળાએ ખીલી ઉઠ્યો છે.